15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. રાજપીપળા હેલીપેડ ખાતે નર્મદા પોલીસ વિભાગ દ્વારા વિવિધ પોલીસ મથકોમાં દરોડા દરમિયાન જપ્ત કરાયેલા 29 લાખ ઉપરાંતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. રાજપીપળા ડિવિઝન હેઠળ આવતા તિલકવાડા, રાજપીપળા અને આમલીટા પોલીસ મથક દ્વારા અલગ અલગ કુલ 42 ગુનાઓ અંતર્ગત જપ્ત કરવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા મુદ્દામાલમાં કુલ 11,662 બોટલોને ખુલ્લા મેદાનમાં પાથરી દઈ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. નાશ કરવામાં આવેલા આ તમામ મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત ₹32,32,567 થાય છે. પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌર અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક PR પટેલની હાજરીમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લો બોર્ડર વિસ્તાર હોવાથી બુટલેગરો મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા હોય છે. દારૂના નાશ દરમિયાન રાજપીપળા ટાઉન PI SK ગામિત, આમલેટા PSI NR ગોહિલ અને તિલકવાડા PSI AP સોલંકી સહિત અન્ય પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. મુનાફ શેખ, રાજપીપળા, नर्मदा. दारू का नाश करना है जी आज गुजरात प्रोहिबिशन एक्ट ऑफ 1993 के हेठળ 3 पुलिस स्टेशन राजपीपला, तिलकवाड़ा और आमलेटा का अलग अलग करीब 42 गुना के अंदर जितना भी उन्होंने अल्कोहल सीज किया था, कोर्ट के फाइनल चुकाने के बाद उसका नाश किया गया है. इसमें करीब 11,600 बॉटल्स थी जिसकी मार्केट वैल्यू करीब 29,32,000 तक. आपका नाम? मेरा नाम प्रसन्नजीत कौर है, IS 2023 SDM राजपीपला.